હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. કોન્સેપ્ટ ફોર્મેશન માટે શું જરૂરી છે? એ. ઉદાહરણો, બી. સરખામણી, સી. અનુભવ અને ડી. આપેલ તમામ. જેનો જવાબ છે ડી. આપેલ તમામ. ઓપરન્ટ કન્ડિશનિંગમાં કઈ વસ્તુ મહત્વપૂર્ણ છે? એ. રીઇન્ફોર્સમેન્ટ, બી. ઇમેજિનેશન, સી. ઇનસાઇટ કે ડી. ડ્રીમ. જવાબ છે એ. રીઇન્ફોર્સમેન્ટ. અસેસમેન્ટ ફોર લર્નિંગ નો અર્થ શું? એ. પરિણામ માટે, બી. સુધારો કરવા, સી. માત્ર માર્ક્સ કે ડી. સજા માટે. જેનો જવાબ છે બી. સુધારો કરવા. એક્ટિવિટી બેઝડ લર્નિંગ નો મુખ્ય ફાયદો શું? એ. સમય પસાર થાય, બી. દબાણથી કામ, સી. સક્રિયતા વધે કે ડી. કોપિંગ વધે. જેનો જવાબ છે સી. સક્રિયતા વધે. ક્લાસરૂમમાં ફીડબેક શું કામ આવે છે? એ. દંડ આપવા, બી. પરિણામ બદલવા, સી. વર્ગ બંધ કરવા કે ડી. આગળની યોજના. જેનો જવાબ છે ડી. આગળની યોજના. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા કઈ પ્રકારની મોટિવેશન છે? એ. એક્સટ્રિન્સિક, બી. ઇન્ટ્રિન્સિક, સી. નેગેટિવ કે ડી. ઇમોશનલ. જેનો જવાબ છે બી. ઇન્ટ્રિન્સિક. કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન નો અર્થ શું છે? એ. માત્ર પરીક્ષા, બી. સર્વાંગી મૂલ્યાંકન, સી. શૈક્ષણિક પરિણામ કે ડી. તર્કશક્તિ. જેનો જવાબ છે બી. સર્વાંગી મૂલ્યાંકન. બ્લૂમ્સ ટેક્સોનોમી શું દર્શાવે છે? એ. ભાષા વિકાસ, બી. શિક્ષકની ભૂમિકા, સી. શારીરિક વિકાસ કે ડી. શીખવાની સ્તરો. જેનો જવાબ છે ડી. શીખવાની સ્તરો. શીખવાની પ્રક્રિયામાં અટેન્શન ક્યાં જરૂરી છે? એ. માત્ર પરીક્ષા વખતે, બી. માત્ર લખતી વખતે, સી. દરેક સ્ટેપ પર જરૂરી કે ડી. જરૂરી જ નથી. જેનો જવાબ છે સી. દરેક સ્ટેપ પર જરૂરી. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન નો અર્થ શું? એ. દરેકને સમાન તક, બી. અંગ્રેજી શિક્ષણ, સી. હોશિયાર પહેલા કે ડી. કો એજ્યુકેશન. જેનો જવાબ છે એ. દરેકને સમાન તક. લેંગ્વેજ એક્વિઝિશન મુખ્યત્વે કેવી રીતે થાય છે? એ. એક્સપોઝર, બી. ઇમિટેશન, સી. ઇન્ટરેક્શન કે ડી. આપેલ તમામ. જેનો જવાબ છે ડી. આપેલ તમામ. ટીચર્સ એટીટ્યુડ શીખવામાં કેવી રીતે અસર કરે છે? એ. કોઈ અસર નથી, બી. ડિસિપ્લિન જળવાય, સી. શાંત રહે કે ડી. રુચિ વધે. જેનો જવાબ છે ડી. રુચિ વધે. ટ્રાયલ એન્ડ એરર લર્નિંગમાં કયો નિયમ મુખ્ય છે? એ. રીડીનેસ, બી. એક્સરસાઇઝ, સી. રિવોર્ડ લર્નિંગ કે ડી. રિસેન્સી. જેનો જવાબ છે સી. રિવોર્ડ લર્નિંગ. અસેસમેન્ટ ઓફ લર્નિંગ ક્યાં ઉપયોગી છે? એ. રમતમાં, બી. પરિણામમાં, સી. શીખતી વખતે કે ડી. શીખવાની શરૂઆતમાં. જેનો જવાબ છે બી. પરિણામમાં. મેટાકોગ્નિશન નો અર્થ શું? એ. નિયમો, બી. પોતાના વિચારો, સી.
વધારાનું જ્ઞાન કે ડી શીખવાની પ્રક્રિયા? જેનો જવાબ છે ડી શીખવાની પ્રક્રિયા. વિદ્યાર્થીઓના ફિયર ઓફ ફેલ્યોર દૂર કરવા શું કરવું? એ. વધુ હોમવર્ક, બી. માર્ક્સ છુપાવવા, સી. એન્કરેજમેન્ટ કે ડી. ગ્રુપ પ્રોજેક્ટ? જેનો જવાબ છે સી. એન્કરેજમેન્ટ. એક્ટિવિટી બેઝડ લર્નિંગ કઈ વયગટ માટે ઉત્તમ છે? એ. 3 થી 12 વર્ષના, બી. માત્ર 15+, સી. ઉત્તમ નથી કે ડી. માત્ર છોકરીઓ માટે? જેનો જવાબ છે એ. 3 થી 12 વર્ષના. રેડીનેસ ટુ લર્ન કયો નિયમ બતાવે છે? એ. ઇફેક્ટ, બી. ક્વોન્ટિટેટિવ, સી. તૈયારીનો નિયમ કે ડી. રેઝન્સી? જેનો જવાબ છે સી. તૈયારીનો નિયમ. કોન્સ્ટ્રક્ટિવિઝમ કોની વિચારસરણી પર આધારિત છે? એ. પિયાજે, બી. સ્કિનર, સી. વોટસન કે ડી. ફ્રોઈડ? જેનો જવાબ છે એ. પિયાજે. બાળક ટ્રાયલ એન્ડ એરરથી શીખે ત્યારે શું વિકસે છે? એ. આંખની તેજી, બી. સમસ્યા ઉકેલ, સી. રટણ શક્તિ કે ડી. દંડનો ડર? જેનો જવાબ છે બી. સમસ્યા ઉકેલ. ટીચિંગ એડ્સનો મુખ્ય હેતુ શું છે? એ. શિક્ષકનો ભાર વધારવો, બી. કોપી ચેકિંગ સરળ, સી. શીખવામાં સરળતા કે ડી. જાહેરાત? જવાબ છે તેનો સી. શીખવામાં સરળતા. હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં શું સામેલ છે? એ. બુદ્ધિ વિકાસ માત્ર, બી. માત્ર શારીરિક વિકાસ, સી. માત્ર રમતો કે ડી. સંપૂર્ણ વિકાસ? જેનો જવાબ છે ડી. સંપૂર્ણ વિકાસ. કન્સેપ્ટ મેપ શું મદદ કરે છે? એ. દંડ આપવા, બી. માહિતી ગોઠવવા, સી. સમય બગાડે કે ડી. વર્ગ શાંત કરવા? જેનો જવાબ છે બી. માહિતી ગોઠવવા. મેમરી રિટેન્શનમાં કઈ વાત સૌથી મહત્વપૂર્ણ છે? એ. મોટિવેશન, બી. રિપીટિશન, સી. અન્ડરસ્ટેન્ડિંગ કે ડી. આપેલ તમામ? જવાબ છે ડી. આપેલ તમામ. થેન્ક યુ.